ઓક્સિડેશન રિડક્શન વાળી ફાઇલ પણ મેં તમને મોકલી આપેલી છે, જોઈ લેજો. અને MCQ ની ફાઇલ બધાને મળી ગઈ હશે, બરાબર. હાઇડ્રોકાર્બનના આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક્સ આ બધાના MCQ તમને મેં પ્રોવાઈડ કરી દીધા છે. હવે તમારું કામ એ છે કે લેક્ચર આલ્કેન પૂરો થાય એટલે આલ્કેન રિલેટેડ બધા MCQ થઈ જવા જોઈએ, પછી એમાં કઈ બાકી ન રહેવું જોઈએ. આપણે લાસ્ટ ટાઈમ વાત કરતા હતા હેલોજિનેશનની, અને એની અંદર બધા રિએજન્ટ્સ તમને કીધેલા, ફ્લોરિન ના, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. અને આયોડિન માટે થઈને મેં તમને વાત કરી હતી. આયોડિનેશન ની અંદર આપણે I2 પ્લસ ઓક્સિડાઇઝિંગ એજન્ટ નો યુઝ કરવો પડે. રીઝન શું છે આયોડિનેશન માટે થઈને આપણે જે વાત કરીએ તો આયોડિનેશન માટે થઈને જોઈએ તો જો RH છે, આની અંદર આપણે એડ કરી દઈએ I2, તો આમાંથી બને અલ્કાઇલ આયોડાઇડ પ્લસ બીજું બનશે અહીંયા આગળ HI. હવે HI રિડ્યુસિંગ એજન્ટ છે, અને રિડ્યુસિંગ એજન્ટ છે એટલે રિએક્શન આખી રિવર્સિબલ છે. HI છે એ રિડક્શન કરે એટલે કોઈ પણ જગ્યાએ અલ્ટિમેટલી તો એ શું બનાવવાનું પ્રિફર કરે, આલ્કેન. તો આ રિડક્શન કરી અને આપણને છે એ પાછો આલ્કેન આપે. આમાં આપણને બહુ ખાસ પ્રોડક્ટ મળે નહીં. તો તમારે શું કરવું પડે, આ રિએક્શન મિક્સચર ની અંદરથી HI ને રિમૂવ કરવો પડે. તો આપણે શું કરીએ છીએ, આ રિએક્શન ની અંદર જે હાઇડ્રોકાર્બનનું આપણે આયોડિનેશન કરવું હોય એની સાથે સાથે ઓક્સિડાઇઝિંગ એજન્ટ આપણે યુઝ કરીએ એટલે આપણને RI પ્રોડક્ટ ની અંદર મળે. આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ કયા કયા હોય, HNO3 ચાલે, મર્ક્યુરી ઓક્સાઇડ ચાલે, HiO3 ચાલે, HiO4 ચાલે. તો આ બધા ઓક્સિડેશન કરતાઓ જે છે એ આપણે એડ કરીએ તો આની અંદરથી HI જે બન્યો છે એ ડીકમ્પોઝ થઈ જાય. જેમ કે આપણે HiO3 એડ કરીએ તો એ 5 મોલ HI ને કન્ઝ્યુમ કરી જાય. અને ફાયદો એ થાય કે આની અંદરથી બને તો પાછું I2 જ. આની અંદરથી બની જશે I2 જ, 3I2 ને 3H2O. તમે HiO3 એડ કરો છો તો બધા જ HI ને શેમાં કન્વર્ટ કરી દે, રિએજન્ટ I2 માં. તમારે I2 બહુ ઓછો એડ કરવો પડે. તો આયોડિનેશન છે એ રિવર્સિબલ છે, અને આયોડિનેશન છે એ કરવા માટે આપણે સાથે સાથે ઓક્સિડાઇઝિંગ એજન્ટ જોઈએ. ઓકે, હેલોજિનેશન ની રિએક્શન પૂરી થઈ ગઈ. હવે સેકન્ડ રિએક્શન આપણે જોઈએ, નાઇટ્રેશન. નાઇટ્રેશન છે એ જનરલી નોર્મલ ટેમ્પરેચરે કે રૂમ ટેમ્પરેચરે નાઇટ્રેશન છે એ પોસિબલ નથી. રૂમ ટેમ્પરેચર ઉપર નાઇટ્રેશન નથી થતું. નાઇટ્રેશન છે આનું જો તમારે કરવું હોય તો નાઇટ્રેશન છે એ ક્યારે પોસિબલ બને છે, નાઇટ્રેશન છે એ વેપર ફેઝ નાઇટ્રેશન થાય. વેપર ફેઝ નાઇટ્રેશન એટલે તમારે ઓલમોસ્ટ તમે એવું સમજો ને 500 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર લેવું પડે. 500 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે એ આવે ત્યારે નાઇટ્રેશન થાય. અને નાઇટ્રેશન ની અંદર પણ આની અંદર કાર્બન કાર્બન બોન્ડ, કાર્બન હાઇડ્રોજન બોન્ડ બધા તૂટી જાય. કઈ રીતે થશે, જનરલ વાત ખાલી કરું છું. અહીંયા આપણે લેવાનું HNO3 અને 500 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવું ટેમ્પરેચર, તો અહીંયા આગળ NO2 છે એ જોઈન્ટ થાય. HNO3 એને આપણે આવી રીતે લખીએ, વેપર ફેઝ ની અંદર આ ફ્રી રેડિકલી તૂટી જશે, એક આવશે OH અને બીજું છે અહીંયા આગળ NO2. હવે આલ્કેન ની રિએક્શન OH ફ્રી રેડિકલ ની સાથે થશે. OH છે એ ફ્રી રેડિકલ ના હાઇડ્રોજન ને લઈ જશે ફ્રી રેડિકલી, એટલે અહીંયા આગળ બની જશે H2O. ફાઇનલ સ્ટેજ ની અંદર R રેડિકલ અને NO2 રેડિકલ આ બે એકબીજાની સાથે છે એ જોઈન્ટ થઈ જશે અને બોન્ડ બનાવી લેશે RNO2. ફ્રી રેડિકલ થી જ થાય.
પણ વેપર ફેઝમાં થાય. અને વેપર ફેઝમાં આટલું હાઈ ટેમ્પરેચર હોય એટલે HNO3 છે એ શું કરે, બાકી બધા કાર્બન કાર્બન બોન્ડને પણ તોડી શકે, આટલું કેપેબલ છે એ થઈ જાય. જેમ કે હું અહીંયા આગળ પ્રોપેન લઉં, CH3 CH2 CH3, આ મેં પ્રોપેન લીધો. હવે પ્રોપેન લઈને આપણે આનું જો નાઇટ્રેશન કરાવીએ HNO3, તો આની અંદરથી પોસિબલ એટલા બધા જ જ્યાં જ્યાં ફ્રી રેડિકલ બને ત્યાં બધી જગ્યાએ નાઇટ્રેશન થાય. 1 નાઇટ્રો, પછી બોલો કયું બનશે? 2 નાઇટ્રો, બરાબર. હવે પ્રોપેન તો પૂરો થઈ ગયો, તો કાર્બન કાર્બન બોન્ડ બ્રેક કરી દેવાનો. કાર્બન કાર્બન બોન્ડ બ્રેક કરીને એમાંથી પ્રોડક્ટ બનાવવાની. કઈ બનશે? તો કે સાહેબ નાઇટ્રો ઇથેન. હજી એક કાર્બન, નાઇટ્રોમિથેન. એક પછી એક બધા કાર્બન તોડતા જવાના. ભાઈ પ્રોપેનમાં તો બે બનશે ને, 1 અને 2 પીઆઈ. પછી એક એક કાર્બન ઓછા કરતા જવાના. HNO3 તો એક ટાઈપનો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે તો બાકી વધેલા કાર્બન જે અહીંયા આગળ પડ્યા છે એનું ઈ શું કરી દેશે બોલો? અમુક આની અંદરથી CO2 બનશે, NO2 ગેસ બનશે, બરાબર. H2O મળશે, ઓક્સિડેશન પણ કરી નાખે, તોડી નાખે. ધેર ઇઝ રપ્ચર ઓફ કાર્બન કાર્બન બોન્ડ. અને આની અંદર સૌથી વધારે પ્રોડક્ટ આ બધાની અંદરથી આ વાળી પ્રોડક્ટ બનશે. ઓલમોસ્ટ છે 40% જેવી પ્રોડક્ટ બને. મેજર આ હોય 2 વાળી, 2 નાઇટ્રો પ્રોપેન, 2 નાઇટ્રો પ્રોપેન. તો નાઇટ્રેશન ની અંદર વેપર ફેઝ નાઇટ્રેશન જ થાય છે. નોર્મલ સર્કમસ્ટન્સીસમાં રૂમ ટેમ્પરેચર ઉપર નાઇટ્રેશન ન થાય, રિએક્શન જ ન આપે. પ્રોપેન પોતે ગેસ છે, તો HNO3 ને મારે શેમાં કન્વર્ટ કરવો પડે? ગેસમાં. પણ હાઈ ટેમ્પરેચરે તમે એને કન્વર્ટ કરો ને એમાંથી ફ્રી રેડિકલ બનાવો, તો એ તો બહુ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એટલે બધા બોન્ડ બ્રેક કરી નાખે. એટલે આવી રીતે બધી જ પ્રોડક્ટ આપણને મળે એમાં પેલી 2 નાઇટ્રો વાળી સૌથી વધારે બનશે. થર્ડ નંબરની રિએક્શન સલ્ફોનેશન. સલ્ફોનેશન કરવા માટે થઈ અને પેલું મિનિમમ 6 કાર્બન જોઈએ, 6 કાર્બન એટમ ઇઝ રિક્વાયર્ડ, અથવા તો 3 ડિગ્રી કાર્બન જોઈએ. આનો મિનિંગ તમે સમજ્યા? સલ્ફોનેશન થાય ખરી, પણ સલ્ફોનેશન ક્યારથી થાય? હેક્ઝેન થી શરૂ થાય. નોર્મલ આલ્કેન હોય તો હેક્ઝેન થી સલ્ફોનેશન શરૂ થાય, અધરવાઇઝ ન થાય, બરાબર. આમાં પણ પોસિબલ બધા પીઆઈ ને એવું બધું બની શકે, પણ આ હેક્ઝેન છે. આપણે આની અંદર ફ્યુમિંગ H2SO4 એડ કરીએ ત્યારે જેનાનું સલ્ફોનેશન થશે. 6 કાર્બન થી ઓછા પેન્ટેન હોય, બ્યુટેન હોય એનું ન થાય. હા, એક કન્ડિશનમાં થઈ શકે. ક્યારે? કાર્બન જો તમને 3 ડિગ્રી મળે તો. 3 ડિગ્રી ઉપર તો રેડિકલ સ્ટેબલ ને. 3 ડિગ્રી ઉપર ફ્રી રેડિકલ સ્ટેબલ બની શકે, એટલે આમાં 3 ડિગ્રી કાર્બન છે તો 4 કાર્બન. આજે મેં 6 કાર્બન ની વાત કરી, લિનિયર ની વાત કરી, નોર્મલ અનબ્રાન્ચ. અથવા તો 3 ડિગ્રી મળે તો ચાલી જાય. પણ આવી બધી રિએક્શન્સ કોઈ પૂછાતી નથી, બરાબર. આ કોઈ બધી રિએક્શન્સ કામની નથી. અને ક્વેશ્ચન બનાવવો હોય ને તો હેલોજિનેશન માંથી બેસ્ટ ક્વેશ્ચન બને. આ બધું મિનિંગલેસ છે, આનું બહુ એવું કઈ ઇમ્પોર્ટન્સ નથી. સલ્ફોનેશન ની વાત કરી. નાઇટ્રોઝેશન, નાઇટ્રોઝેશન રિએક્શન ની વાત કરી દઈએ. NOCl અને ફોટોન. તો આમાંથી સાહેબ NO જે છે એ રિંગની સાથે જોઈન્ટ થઈ જાય, અને કહેવાય નાઇટ્રોઝેશન. અને HCl રિમૂવ થાય, NO છે એ ડાયરેક્ટ રિંગની સાથે જોઈન્ટ થાય, આને બોલાય નાઇટ્રોઝેશન. આવી કોઈ રિએક્શન્સ ભાઈ બધી કરવાની જરૂર નથી, આ પૂછાતા નથી. આ તો અમુક NCERT માં લેખા છે એટલે હું અહીંયા આગળ લખી દઉં, બાકી કોઈ જરૂર નથી. ચલો 5th નંબર.
ઓક્સિડેશન. ઓક્સિડેશન ની અંદર પહેલું છે કમ્પ્લીટ ઓક્સિડેશન. કમ્પ્લીટ ઓક્સિડેશન ને બીજું શું બોલાય બોલો? કમ્બશન. જે કોઈ પણ તમને આપેલા હોય આલ્કેન ના જનરલ ફોર્મ્યુલા તમને લોકોને આવડે જ છે. આનું કમ્બશન કરી નાખો CN અને HM કે XY તમે જે લેતા હોય એ મને ખબર નથી. CX અને HY. કમ્પ્લીટ કમ્બશન નો મિનિંગ શું થાય? બધે બધા કાર્બન માંથી CO2 અને બધે બધા હાઇડ્રોજન ની અંદર થી શું બનશે બોલો? H2O. બરાબર ને? આ કેટલા આવશે? Y/2. રિએક્શન બેલેન્સ કરીને નથી લખતા, અહીં જરૂર નથી. બાકી મોલ કન્સેપ્ટ હોય તો તમારે બેલેન્સ કરવી પડે. મોલ કન્સેપ્ટ ની અંદર તો તમે બધા જ આવા બેલેન્સ કરો છો. યુડિયોમેટ્રી કહેવાય એને, યુડિયોમેટ્રી ટેકનિક. એમાંથી પેલા વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરી અને તમે એક્સ અને વાય ની વેલ્યુ ગોતી શકો. આવું બધું તમે શીખ્યા છો મોલ કન્સેપ્ટમાં. બરાબર? તો આ કમ્પ્લીટ કમ્બશન છે. કમ્બશન એટલે દહન. બરાબર? પૂરેપૂરું હળગી જ જાય એમ. બીજું જે આવે એ ઇનકમ્પ્લીટ છે. બરાબર? ઇનકમ્પ્લીટ. ઇનકમ્પ્લીટ જે છે આને આપણે શું કહીએ? પાર્શિયલ ઓક્સિડેશન. અથવા તો આને આપણે બીજું શું બોલાય? કંટ્રોલ્ડ ઓક્સિડેશન. કંટ્રોલ્ડ ઓક્સિડેશન અથવા ઇનકમ્પ્લીટ. કંટ્રોલ્ડ ઓક્સિડેશન ની અંદર કેવું હોય? જો CH4 છે. બરાબર? તો CH4 ની હું O2 સાથે રિએક્શન કરું તો સાહેબ આની અંદરથી CO બને. ભાઈ છેક સુધી કાર્બન ડાયોક્સાઇડ સુધી નથી જવાનું. કાર્બન મોનોક્સાઇડ આવે એટલે અટકી જવાનું. આ શું થયું કહેવાય? ઇનકમ્પ્લીટ થયું કહેવાય ને. બરાબર? કમ્પ્લીટ એટલે પૂરેપૂરું ઓક્સિડેશન થઈ જાય અપ ટુ CO2. અથવા તો ચલો મારી પાસે CH4 છે, આમાં H2O ગેસ નાખીએ, વેપર. અથવા તો આને ખરેખર તો આ સ્ટીમ, વરાળ. તો શું થાય? કાર્બન મોનોક્સાઇડ બને ને 3H2 મળે. આ CO અને H2 ના મિક્સચર ને છે એ શું બોલાય? સિન્થેસિસ ગેસ, સિન ગેસ. સિન ગેસ, સિન્થેસિસ ગેસ. આ ગેસ જે છે ને એક બહુ સારો રિડ્યુસિંગ એજન્ટ પણ છે. જો આમાં H2 દેખાય છે ને, આ ગમે એનું રિડક્શન કરી શકે. એટલે સિન ગેસ નો યુઝ છે એ સિન ગેસ એક ટાઈપનો રિડ્યુસિંગ એજન્ટ જ છે. આ પી બ્લોક ની રિએક્શન છે મેં જે અત્યારે લખી ને. અમુક કેટાલાઇટિક ઓક્સિડેશન ની માહિતી આપી દઉં ચાલો. કેટાલાઇટિક ઓક્સિડેશન એટલે કેટાલિસ્ટ નો યુઝ થાય ઓક્સિડેશન ની અંદર. આપણી પાસે છે આલ્કેન હાઇડ્રોકાર્બન. આપણે આની અંદર ઓક્સિડેશન તો કરીએ છીએ પણ કોપર લઈને. જો આમાં O2 તો હશે જ, પણ કોપર ની સાથે જો O2 હોય તો કોપર એને આલ્કોહોલમાં કન્વર્ટ કરી દે. જો તમે મોલિબ્ડેનમ ઓક્સાઇડ લીધો, મોલિબ્ડેનમ, તો એને આલ્ડીહાઇડમાં કન્વર્ટ કરી દે. અને જો તમે અહીંયા આગળ મેંગેનીઝ એસિટેટ લીધો, એસિટેટ એટલે OAC2 લખીએ ને, તો એને કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ કરી દે. આ પૂછ્યું છે ZEE. MnOAC2 નું ફંક્શન. અમે એવી રીતે જ બધા લખ્યા છે કે જેથી કરીને તમારે કઈ વાંચવું ન પડે, ડાયરેક્ટ સીધા લખી દીધા છે. આ બધાને કહેવાય કંટ્રોલ્ડ ઓક્સિડેશન. સ્ટીમ થી કરો, પાર્શિયલ રીતે કરો કે કેટાલાઇટિક રીતે કરો, આટલા ઓક્સિડેશન થશે. નેક્સ્ટ રિએજન્ટ છે 7 નંબરની કદાચ હશે મે બી, આઇસોમરાઇઝેશન.
આઈસોમરાઇઝેશન ની અંદર શું હોય, આઈસોમર્સ બનાવવાના હોય. જેમ કે આને આપણે AlCl3 છે, ઝિંક ક્લોરાઇડ છે, આની સાથે ગરમ કરીએ. આ નોર્મલ બ્યુટેન છે, આઈસોબ્યુટેન છે. માનો કે હેક્ઝેન હોય અને આને તમે ગરમ કરો AlCl3 સાથે, તો આઈસોપેન્ટેન બને. બરાબર. બધા આઈસોમર્સ બનાવવાના. एरोमेटाइजेशन और रिफॉर्मेशन. एरोमेटाइजेशन अथवा तो रिफॉर्मेशन रिएक्शन. આ એવી એક રિએક્શન છે જેમાંથી ડાયરેક્ટ એરોમેટિક કમ્પાઉન્ડ છે એ બને. આમાં એકચ્યુઅલી 3 રિએક્શન એક સાથે થતી હોય. સાયક્લાઇઝેશન, સાયક્લાઇઝેશન થતું હોય, 3 રિએક્શન એક સાથે થતી હોય. સાયક્લાઇઝેશન, પછી ડી હાઇડ્રોજનેશન અને આઇસોમરાઇઝેશન. સાયક્લાઇઝેશન, ડિહાઇડ્રોજનેશન અને આઇસોમરાઇઝેશન. સાયક્લાઇઝેશન, ડિહાઇડ્રોજનેશન, આઇસોમરાઇઝેશન. આ રિએક્શન ની અંદર બધા ઓક્સાઇડ્સ લીધેલા હોય. રિએજન્ટ આનો છે V2O5 અથવા તો CrO2 3, MO2O3. આ બધા ઓરિજિનલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. સપોર્ટની અંદર હોય Al2O3. ટેમ્પરેચર અને પ્રેશર પણ છે એ હોય. બરાબર છે. ટેમ્પરેચર ઓલમોસ્ટ 500 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવું ટેમ્પરેચર હોય. પ્રેશર છે એ 10 atm અરાઉન્ડ પ્રેશર હોય. તો આમાંથી કોઈ પણ એક ઓક્સાઇડ એડ કરો. આ સપોર્ટ સાથે એલ્યુમિના કહેવાય. Al2O3 ને શું કહીએ? એલ્યુમિના. આ જો તમે આ બધી કન્ડિશન્સ આપો તો હેક્ઝેનની સાથે આ રિએક્શન કરીએ. સપોઝ કે મેં લીધું છે હેક્ઝેન. હેક્ઝેન ને હવે હું આવી રીતે લખી દઉં છું. N હેક્ઝેન 1 2 3 4. Cr2O3, Al2O3, 773 કેલ્વિન અને 10 atm. બરાબર. 7 to 10 ની ઇન બિટવીન હોય. એક્ઝેક્ટ 10, 7 to 10 ની ઇન બિટવીન. પણ આ પ્રેશર સાથે કોઈ લેવા દેવા નથી આપણે. તો એ શું કરે? સૌથી પહેલા તો આ રિંગને ક્લોઝ કરે. ધેટ ઇઝ સાયક્લાઇઝેશન. અને પછી બીજું અહીં આગળ છે એ શું કરશે? બોલો. -3H2 કરી બેન્ઝીન બનાવી દેશે. સાયક્લાઇઝેશન, ડિહાઇડ્રોજનેશન. આઈસોમર્સ આના કઈ બને એવું છે નહીં, તો એ પ્રોસેસ નહીં કરવાની. આઈસોમર્સ છે એ બની શકે ખરી ક્યારે? 8 કાર્બન હોય તો. Cr2O3, Al2O3. ભાઈ બધી કન્ડિશન આની આ જ. ચલો ડાયરેક્ટ પ્રોડક્ટ લખીએ. આઈસોમર્સ હવે બને ઓર્થો, મેટા ને પેરા. ઓર્થોઝાઇલિન
મેટાઝાઇલિન પેરાઝાઇલિન, સમજ્યા ને? ઓર્થોમેટાન પેરા. હવે આઈસોમર છે બી, અને એક હજી બની શકે. કયું બને સાહેબ? ઇથાઇલ બેન્ઝીન તો બનાવો. 7 હોય તો ખાલી ટોલ્યુઇન બને, એટલે મેં 8 લઈને ડાયરેક્ટ લખી દીધું. એની પછીની 9મી રિએક્શન છે પાયરોલિસિસ, અને ક્રેકિંગ એવું પણ બોલે છે. ક્રેકિંગ એટલે મોટો મોલર માસ વાળો કમ્પાઉન્ડ હોય એને તોડી અને નાના મોલર માસમાં આપણે કન્વર્ટ કરી શકીએ. ક્રેકિંગ ધેટ મીન સિમ્પલ, આની અંદર છે એ મોલેક્યુલ્સ બ્રેક થાય. કાર્બન કાર્બન મોટો હોય બરાબર આલ્કેન, તો એને તોડ નાખવાના, કટકા કરી નાખવાના નાના. હેક્ઝેન હોય તો એમાંથી શું બની શકે? બ્યુટેન અને ઇથિન બની શકે. આવી રીતે, જેમ કે માનો કે મારી પાસે CH3 આવું છે, બહુ હાઈ ટેમ્પરેચર ઉપર આપણે આને ગરમ કરીએ તો આની અંદરથી બની ગયું CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ H2. એક તો આ બને છે અને એક હજી બનશે. આ ક્રેકિંગ છે. ક્રેકિંગ એટલે મોલેક્યુલને તોડી નાખવાનો. આ ક્રેકિંગ થયું. લ્યો, ક્રેકિંગની પેટર્ન ને એવું બધું હોય, આમાં પણ ભણાવવું હોય તો ઘણું ભણી શકીએ આપણે, પણ નથી, પૂછાતું નથી, એટલે આને કઈ કરવાની જરૂર નથી. કોઈ દી આવા ક્વેશ્ચન્સ નથી આવ્યા કે ક્રેકિંગ ની અંદર બધા ફ્રેગમેન્ટ્સ કયા બને એની પેટર્ન એક્સપ્લેન કરો, એવું ન આવે કોઈ દી. બધી જ રિએક્શન્સ તમને કરાવી દીધી. થોડીક આની ફિઝિકલ પ્રોપર્ટીની વાત કરી લઈએ. ફિઝિકલ પ્રોપર્ટીઝ ની અંદર તો કેવું છે કે 1 નંબર થી લઈ અને 4 નંબર સુધી બધા ગેसेस હોય. 5 થી લઈને અપ ટુ 18 બધા લિક્વિડ હોય, બરાબર. અને 19 થી શરૂ કરી અને બધા સોલિડ હોય. બોઇલિંગ પોઈન્ટ ની આપણે સહી વાત કરીએ તો બોઇલિંગ પોઈન્ટ માટે boiling point is directly proportional to molar mass, inversely proportional to branching. જેમ બ્રાન્ચિંગ વધે એમ બોઇલિંગ પોઈન્ટ કેવું થઈ જશે? ઓછું. મોલર માસ વધે એટલે વોલેટિલિટી ઓછી થઈ જાય, એટલે બોઇલિંગ પોઈન્ટ છે એ વધુ કહેવાય. મેલ્ટિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટમાં આ બે ફોર્મ્યુલા તો એપ્લિકેબલ છે જ. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોલર માસ અથવા મોલેક્યુલર વેઇટ. પણ મેલ્ટિંગ પોઈન્ટ ની અંદર આપણે છે એ કેવું હોય? મેલ્ટિંગ પોઈન્ટ આપણે કોનું મેઝર કરતા હોઈએ? સોલિડનું. આમ આપણે સોલિડ ની અંદર થી લિક્વિડમાં જતા હોઈએ. મેલ્ટિંગ પોઈન્ટ હોય કોનું? સોલિડનું. તો સોલિડમાં હજી એક ફેક્ટર અફેક્ટ કરે ને છે ક્લોઝ પેકિંગ. બરાબર. હજી એક ફેક્ટર જે છે એ છે સિલિન્ડ્રિકલ શેપ. બરાબર.
અને આ પર્ટિક્યુલરલી આ બે ક્યારે એપ્લિકેબલ થાય? આ બે છે એ એપ્લાય ક્યારે થાય? આઈસોમર્સ હોય ને તો આઈસોમેરિક ની અંદર એપ્લાય કરવાના. આ આઈસોમર ન હોય તો પેલી ફોર્મ્યુલા. આ નીચેના આ બે ક્યારે લાગુ પડે? ફોર આઈસોમર્સ. જેમ કે ચલો એક એક્ઝામ્પલ લઈએ. આ નોર્મલ પેન્ટેન છે. આમાંથી આપણે બનાવી લઈએ આઈસોબ્યુટેન અને એક બનાવી લઈએ આ નિયોપેન્ટેન. આઈસોપેન્ટેન, નોર્મલ પેન્ટેન, નિયોપેન્ટેન. તો તમે જો આ જે છે ને આનો શેપ એકદમ સિલિન્ડ્રિકલ છે. તો આનો આપણે છે એ જો જવાબ લખીએ તો મેલ્ટિંગ પોઈન્ટ માટે થઈ અને આનો છે એ જવાબ આવશે પેલા 3 નંબર, પછી 1 અને પછી 2. બ્રાન્ચિંગ વધારે તો મેલ્ટિંગ પોઈન્ટ છે એ કેવું થાય? ઓછું. બરાબર. પણ જો સિલિન્ડ્રિકલ શેપ થઈ જાય ને તો આ પેરામીટર નો લાગે. આ સિલિન્ડ્રિકલ શેપ કહેવાય. એક જ એમસીક્યુ આવે ને મેં તમને અહીંયા આગળ સોલ્વ કરી દીધો. હેલો સર. બોલો. સર આ છેલ્લા મોડ્યુલ તમે સિલિન્ડ્રિકલ કેવી રીતે કીધું? આનો શેપ છે એ સિલિન્ડ્રિકલ થઈ શકે કે નહીં? આ એકદમ એરેન્જમેન્ટ આની ગોળ જેવી નથી દેખાતી, એટલે સિલિન્ડ્રિકલ. સિલિન્ડ્રિકલ ઇન જનરલ ટર્મમાં લખાય. આવી રીતે હોય તો આને સિલિન્ડ્રિકલ જ ગણવાનો. આવો કોઈ આઈસોમર છે તો આને પણ આપણે શું કહેવાનો? સિલિન્ડ્રિકલ. સ્ફેરિકલ. બરાબર, ગોળ અથવા સિલિન્ડ્રિકલ. ચલો મેલ્ટિંગ પોઈન્ટ માટે એક બીજી પણ વાત કરું છું. મેલ્ટિંગ પોઈન્ટ જે છે ને એક આ ઇવન નંબર વાળા છે, એટલે કે બેકી સંખ્યા વાળા, અને બીજા હોય ઓડ નંબર વાળા. તો જે ઇવન નંબર વાળા છે ને આ છે એ સિમેટ્રિકલ હોય. જો આ સિમેટ્રિકલ હોય અને આ છે એ થોડાક અનસિમેટ્રિકલ હોય. આમાં બધા બોન્ડ્સ ની અરેન્જમેન્ટ પ્રોપર હોય, ઝિગઝેગ પ્રોપર હોય. આમાં ઝિગઝેગ આખું પ્રોપર નથી થતું. તો આ સિમેટ્રિકલ હોય ને તો આનું ક્લોઝ પેકિંગ વધારે થાય. આ જે છે આનું ક્લોઝ પેકિંગ વધારે હોય. એટલે આપણે મોલર માસ વધારીએ, આની ઇમ્પેક્ટ શું આવે ને તમને સમજાવું છું. હું આવું કહેવા માંગુ છું કે માનો કે મારી પાસે 9 કાર્બન છે, એમાંથી 10 કાર્બનમાં હું ગયો, તો 9 માંથી 10 માં ગયા એટલે મોલર માસ વધ્યો, તો મેલ્ટિંગ પોઈન્ટ વધે તો ખરી જ. પણ એ મેલ્ટિંગ પોઈન્ટ અહીંયા આગળ કેટલું વધે છે? x ડિગ્રી વધારો થાય છે. અને આની જગ્યાએ હું હવે 10 ની અંદર થી 11 ની અંદર જાઉં છું, તો અહીંયા આગળ y ડિગ્રી સેન્ટીગ્રેડ વધે છે. અહીંયા આગળ x ડિગ્રી સેન્ટીગ્રેડ છે એ વધારો થાય છે, અહીંયા આગળ y ડિગ્રી. વધારો તો બેમાં થાય જ છે, એ તો પાક્કું, કારણ કે મોલર માસ વધે. પણ અહીંયા આગળ છે એ તમે ઓડ માંથી ઇવન ની અંદર જાઓ તો ઈ જે વધારો હોય ને વધારે હોય. ઓડ ની અંદર થી ઇવન માં ગયા એટલે ક્લોઝ પેકિંગ વધે. ક્લોઝ પેકિંગ વધે એટલે કહેવાય એવું માંગુ છું કે ભાઈ ઓલ ઓવર એક્સ ની વેલ્યુ છે એ વાય કરતા વધારે હશે. ઇવન માંથી ઓડ માં જાવ ને એની કરતા ઓડ માંથી ઇવન માં જાવ ને વધારે હોય. ભાઈ તમને વાત સમજાણી હું શું કહેવા માંગુ છું? ચલો ધ્યાન આપો. જો હું આવું કહેવા માંગુ છું, એક ભાઈ બનતો પ્રયત્ન કરું છું, એક ગ્રાફ થી સમજાવવાનો પ્રયત્ન કરું છું. which alkane do you suppose to be more symmetrical? તો કે ભાઈ ઇવન વાળા. તો ઓડ ની અંદર થી ઇવન માં જાવ
સ્ટેબલ બને. એટલે અહીંયા જે પણ કાંઈ ડિગ્રી સેન્ટીગ્રેડ નું મેલ્ટિંગ પોઈન્ટ નો જે રેસ થવાનો હશે એ વધારે હશે, આની કરતા ઊંધું. એટલે તમે એવું વિચારો અહીંયા આગળ કે ચલો હું આ 9 છે, હું C9 ઉપર છું, તો 9 માંથી હું જ્યારે C10 માં જાઉં તો એ વધારે હોય, 10 માંથી 11 માં જાઉં તો એ વેલ્યુ છે એ થોડીક ઓછી નીકળે. જો આ C11, 11 માંથી પાછો 12 માં જાવ તો વધે, 12 માંથી પાછો હું 30 માં જાવ તો એ વધારો એટલો નથી. તમે એવું સમજો ને કે અહીંયા આગળ આ જે વધારો છે આ x નો છે, અને અહીંયા જે કઈ વધારો આવે છે આ વાળો ઈ y છે. સમજ્યા? x વધારે છે y કરતા, 10 to 11 ઓછો, 11 to 12 પાછો વધારે, એટલે xy ઝિગઝેગ એક પેટર્ન મળે. હવે વાત સમજ્યા કે? ચલો અમુક ક્વેશ્ચન છે એ તમને હું દેખાડી દઉં છું, વાત પતે. એક હાઇડ્રોકાર્બન છે C8 અને H18. તમને લખીને શું આપ્યું છે? કે it gives one monochloro derivative, the hydrocarbon will be. એક જ ટાઈપનો મોનોક્લોરો ડેરિવેટિવ છે એ તમને પ્રોવાઈડ કરે તો એ કયો હોય? જો આમાં જે પણ કાંઈ આપણને પ્રોડક્ટ મળે એ નંબર ઓફ પ્રોડક્ટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટાઈપ્સ ઓફ હાઇડ્રોજન, એવું આપણે લખાયું હતું. તો આપણે એવું કરી લઈએ, 8 કાર્બન કીધા છે ને, ઓલું હમણાં મેં સિલિન્ડ્રિકલ ડ્રો કર્યું હતું ને એ જ છે. આ જો કોઈ પણ ને રિપ્લેસ કરો, બધા CH3 જ મળે, અને બધે બધા છે એ અહીંયા આગળ ગમે ત્યાં રિપ્લેસ કરો, બરાબર. અહીંયા આગળ રિપ્લેસ કરીએ, કયા આપણને જે આપ્યા છે એ બધા ઓપ્શન્સ જોઈ લો. આ 2,2,3 ટ્રાય મિથાઇલ બ્યુટેન, તો એક આ લખી દીધો. 2 મિથાઇલ હેપ્ટેન એક આપ્યો છે, એક આપ્યો છે 2,2,4 ટ્રાય મિથાઇલ બ્યુટેન. એક કેવી રીતે થશે? n ઓક્ટેન તો આવી ન શકે, 2 મિથાઇલ પેન્ટેન પણ આવી ન શકે, તો ભાઈ આ વાળું બરાબર છે. આ એવા રિસ્પેક્ટમાં પૂછવા માંગે છે કે ગમે એ રિપ્લેસ કરો, મિથાઇલ ઉપરથી જ રિપ્લેસ કરવા પડે એમ. મોસ્ટ સ્ટેબલ તો આ કરવા, આ ઓર્ડર ઓફ રિએક્ટિવિટી કરાવ્યું છે, બરાબર. F2Cl2Br2I2. વુડ્સ રિએક્શન છે એ યુઝડ એઝ, એમાં કયો રિએજન્ટ યુઝ થાય? સોડિયમ અને ડ્રાય ઇથર. આ રિએક્શન જો લિથિયમ અને કોપર અને પછી પાછો હેલાઇડ, તો આને કહેવાય કોરેહાઉસ સિન્થેસિસ, બરાબર. આ કોરેહાઉસ સિન્થેસિસ. 675 કેલ્વિને ઇથેન ની અંદર છે એ HNO3 એડ કર્યું, તો આપણને છે એ કઈ પ્રોડક્ટ મળી શકે? તો પ્રોડક્ટમાં તમે કઈ ટીક કરીને આવશો? બી. આ જવાબ લાવશો ભાઈ. મેં હમણાં તમને કીધું હતું ને બધાનું મિક્સચર મળે, એક એક કાર્બન તોડી નાખે, અને થાય ક્યારે? વેપર ફેઝમાં. તો તમારો જવાબ આ આવવો જોઈએ, બી. મેં બધી જ પ્રોડક્ટ પ્રોપેનની લખેલી હતી. પ્રોપેન કેન બી, અહીંયા લખીને આપ્યું છે બેસ્ટ. જ્યાં બેસ્ટ વર્ડ આવે ને એટલે તમારે સમજી લેવાનું કે કોરેહાઉસ ની વાત કરે છે.
અધરવાઇઝ બીજું વિચારો તો પ્રોપેન તો બીજા કોઈ રીતથી બને એવું છે નહીં જાજુ, બરાબર, કઈ કામનું નહીં. ડીકાર્બોક્સિલેશન ની બધું ફેલ થઈ જાય, એનો હાલે. આ રાખવાનું સી. Me3CmgCl રિએક્શન, અહીંયા આગળ ડ્યુટેરિયમ જોડી ગયો ભાઈ. અહીંયા ફ્રી રેડિકલ, અહીંયા ફ્રી રેડિકલ, આ બે વચ્ચે બોન્ડ બનાવી દો, તમારો આન્સર આવશે ડી. આ કઈ રિએક્શન થઈ? ઇન્ટ્રામોલેક્યુલર વુડ્સ. તો અહીંયા બોન્ડ બનશે. Which of the following alkyl bromides can be used for the synthesis of 2,3-dimethyl butane by Woods reaction? 2,3-dimethyl butane બનાવવો છે અને વુડ્સ રિએક્શન થી બનાવવો છે, તો કયો આલ્કાઇલ હેલાઇડ જોઈએ? ચાલો તમે જવાબ આપો. એ આવશે બોમ્બ. 2,3-dimethyl butane. આ 2 ઉપર નાની ઉપર અહીંથી બોન્ડ બ્રેક કરવાનો, અહીંથી તમે બોન્ડ બ્રેક કરો એટલે અહીંયા આગળ બીઆર આવશે ને, આ આવશે બોમ્બે. ઇલેક્ટ્રોકેમિકલ ઓક્સિડેશન રિડક્શન તો કોલ્બ્સ. રિએક્ટિવિટી ઓફ આલ્કાઇલ હેલાઇડ ફોર વુડ્સ રિએક્શન. તમને વુડ્સ રિએક્શન માટે રિએક્ટિવિટી પૂછી છે. વુડ્સ રિએક્શનમાં તો શું થાય? ફ્રી રેડિકલ નું કોમ્બિનેશન. કયા રેડિકલ એકબીજા હારે ઇઝીલી કમ્બાઈન થાય? 1 ડિગ્રી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી વાળા, અને 3 ડિગ્રીમાં તો ખબર ને ઓલું થઈ જાય, ડિસપ્રોપોર્શનેશન. અથવા તો બીજું વિચારો, વુડ્સ રિએક્શન છે એ SN2 ની જે કેટેગરી છે, તો SN2 નો ઓર્ડર શું હતો? 1 2 3. An alkane cannot be chlorinated by using which of the reagent? HCl થી નો થાય, આમાં ફ્રી રેડિકલ નો બને, આ તો H+Cl- માં ડિસોસિએટ થાય. આની ના પાડી હતી, બરાબર. આમે બાકી મેં બધા તમને કીધેલા જ છે આવા. HCl નહીં ચાલે. ફોર્મેશન ઓફ ફ્રી રેડિકલ ટેક્સ પ્લેસ વિથ એબ્સોર્પ્શન ઓફ. મિનિમમ એનર્જી ક્યાંથી લે? તો ફ્રી રેડિકલ સૌથી વધારે સ્ટેબલ ક્યાં બનશે? કયો બનશે? આ વાળો ડી. ફોર્મેશન ઓફ ફ્રી રેડિકલ ઇઝ ઇઝીએસ્ટ ઇન. આમાં કઈક ઓપ્શન ખોટા હોય એવું મને લાગે છે, આને છોડી દઈએ. આમાં ઓલરેડી હેલાઇડ આવે એવું ન હોય, અહીંયા કાંઈક બીજા ઓપ્શન્સ આવવા જોઈએ. પણ એમ છતાં ચલો કીધું છે તો આયોડિન ની અંદર ઇઝીલી થઈ શકે, કારણ કે ફ્રી રેડિકલ બને તો આની -I મિનિમમ જાય, તો આ ડી આવવો જોઈએ. What is the chief product obtained when N-butane? જો અહીંયા તમને લખી દીધેલું છે N-butane is treated with Br2, તો ક્યાં કરશો? સેકન્ડ ઉપર. આની અંદર જો for the given reaction how many products obtained, all isomers પૂછ્યું છે, હાલા બનાવો. આના જવાબ તમે લાવશો. ચાલો હેલો સર, બોલો. B6. ઓકે, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર ગોતવાના થાય. ચલો પહેલામાં આપણે છે એ જોઈન્ટ કરીએ તો આ એક પ્રોડક્ટ. સેકન્ડ વાળા કાર્બન ઉપર આપણે કોઈ દિવસ નહીં જોઈન્ટ કરી શકીએ. અહીંયા Br, આ કાર્બન કાયરલ એટલે આને તમારા 2 ગણવાના. અહીંયા આગળ છે હવે જોઈન્ટ કરી દઈએ. આ Br એક જ પ્રોડક્ટ બની શકશે. અહીંયા આગળ છે એ Br જોઈન્ટ કરતા આ કાર્બન કાયરલ થી, તો આને પણ કેટલા ગણવાના છે તમારે? 2. તો અહીંયા 2 3 4 5 6, તમારો આન્સર ભાઈ 6 આવશે.
ઉપરની પ્રક્રિયામાં મળતી મોનોબ્રોમિનેટેડ નિપજ જણાવો. આપણને કઈ કીધું નથી સ્ટીરિયો વાળું, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઈસોમર એવું કઈ કીધું નથી. તો ખાલી સ્ટ્રક્ચરલ આઈસોમર વાળી પ્રોડક્ટ કહી દો ચાલો. ઓપ્શન ડી. હેલો સર, બોલો. ઇન્ક્લુડિંગ સ્ટીરિયો 3 આવશે, સ્ટીરિયો વગરના 2. સ્ટીરિયો વગરના 2 ના, ખોટું છે. ધ્યાન આપો. પહેલી વાત તો આ એકદમ સિમેટ્રિકલ કમ્પાઉન્ડ છે, અને સિમેટ્રિકલ હોય તો એક તમે અહીંયા આગળ જોઈન્ટ કરી શકો, બીજું તમે અહીંયા આગળ જોઈન્ટ કરી શકશો, અને ત્રીજું તમે અહીંયા આગળ જોઈન્ટ કરી શકો. એટલે વિધાઉટ સ્ટીરિયો 3 આવશે, આન્સર આવશે. બરાબર ને? વિધાઉટ સ્ટીરિયો 3 આન્સર આવશે, અને તમારો જવાબ એ 3 જ થશે. વિથ સ્ટીરિયો કરવા જાઓ તો બહુ બધા આવશે, તો ઘણા બધા બની શકે, પણ એવો ક્વેશ્ચન ન પૂછે, કારણ કે તો પછી આપણે આમાં સીસ ટ્રાન્સ જોવા પડે. એટલે એ ઘણા બધા બની જાય, એટલે આપણે આની અંદર જોતા નથી. આ ક્વેશ્ચન બરાબર જ છે, 3 આન્સર આવશે. સરખું વિચારો. આની અંદર એચ મ્યુ પૂછ્યું છે, અહીંયા ફ્રી રેડિકલ બને તો બે બનાવો, નામય જાય નામય જાય. બરાબર, આ ક્વેશ્ચન હવે આ છે કરવાના. આમાં તમને પૂછ્યું છે, આ ક્વેશ્ચન એ હેલો જ છે, તમને ભલે અઘરો લાગતો. ચાલો હાલો આનો જવાબ કહી દો. હેલો સર, બોલો. બોમ્બે. આની અંદર જવાબ આવશે બી. આ એકદમ ઈઝી ક્વેશ્ચન છે. આ પેલા તમને પેલા કાર્બન કયો દેખાય? CH3. તો પેલો તો અહીંયા આગળ CH3. પાછળ શું દેખાય છે જુઓ તો, એક H, એટલે સાહેબ અહીંયા કાર્બન ને ઉપર એક H, અને એની ઉપર 2 મિથાઇલ. તો અહીંયા CH3 ને અહીંયા CH3. હવે આમાં 3 ડિગ્રી કાર્બન આવી ગયો કે નહીં? તો કે અહીંયા આગળ 3 ડિગ્રી કાર્બન છે ને બ્રોમિન તો 3 ડિગ્રી કાર્બન ની હારે જ જોઈન્ટ થાય, તો બી આન્સર આવે. આને ક્યાં સોલ્વ કરવાની જરૂર છે? આમનામય ખબર પડે કે 3 ડિગ્રી કાર્બન એક જ છે આમાં. હાઉ મેની આલ્કેન ઓફ મોલેક્યુલર વેઇટ 100 આર કાયરલ? સરસ ક્વેશ્ચન છે, બનાવો ભાઈ. 100 અણુ ભાર ધરાવતા કેટલા આલ્કેન કિરાલ હોય? પેલા તો અહીંયા આવી ગયો કે આલ્કેન કયો આવશે આમાં, કયો 100 મોલર માસ વાળો આલ્કેન કયો હોય? ગોતીને બતાવો. હે 100 મોલર માસ વાળો આલ્કેન હેપ્ટેન બરાબર છે. ચલો આ કઈ રીતે ભાઈ જવાબ લઈ આવ્યા એ સમજાઈ ગયું બધાને? કેનો ભાન પડી આમાં? હાલો, આમ તો બધાને ઓલમોસ્ટ ને ખબર પડી ગઈ. તો એ 7 વાળાને તમારે એરેન્જ કરવાના છે, અને એવી રીતે એરેન્જ કરવાના કે કાયરલ બનવા જોઈએ. હવે એ કામ કરો. પેલા અહીંથી શરૂઆત કરો, આમાંથી ચેઇન નાની કરતા જાઓ. એક એવો જવાબ આવશે કે એમાં કિરાલિટી મળશે. એવા કેટલા બની શકે?
એક બનશે એની સિવાય એક નહીં બને. આ પેલા કરાવેલું જ છે. આને જો કેટલી પ્રોડક્ટ બને છે અને ડિસ્ટિલેશન થી કેટલી આઇસોલેટ થઈ શકે. બરાબર, ઘણી બધી પ્રોડક્ટ મળે પણ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન થી આઇસોલેટ થાય ખાલી સ્ટ્રક્ચરલ જ થાય. તો સ્ટ્રક્ચરલમાં બોલો અહીંયા આગળ આ 1, 2, 3 અને 4 તમારો આન્સર આવી ગયો 4. સ્ટ્રક્ચરલ જ જોવાના, ડિસ્ટિલેશન થી સેપરેટ કરવાના કે તો સ્ટ્રક્ચરલ જોવાના, સ્ટીરિયો નહીં ગણવાના. આ આપણને આવડી જાય. આ પેલી ફોર્મ્યુલા ઉપરથી જવાબ આવે 1:82 1600 આ તમને શીખવાડ્યા છે ને. પણ તમે જો આમાં 3 ડિગ્રી કાર્બન છે, 3 ડિગ્રી કાર્બન હોય એટલે 99% જવાબ બોલો આવી જાય. આમાં 99 એક જ દેખાય છે. આ બે છે, એ વાળો 99 થાય અને બી વાળો 0.06 એ આન્સર થઈ ગયો. લ્યો, આ હમણાં કરાયું Cr2O3 Al2O3 વાળું, આ બધી હમણાં જ વાત કરી. આ કેટલા કાર્બન છે? 7. તો શું બનશે? ટોલ્યુઈ. Br ફ્રી રેડિકલ છે તો એ ફ્રી રેડિકલ સૌથી વધારે Br વધારે ક્યાં પસંદ કરે બોલો? 2 ડિગ્રી ઉપર ને, 1 ઉપર બનાવે તો 1 અને 2 ઉપર બનાવે તો 82. તો 82 તો અહીંયા છે, તો અહીંયા ફ્રી રેડિકલ બને સૌથી સારો. તમારો જવાબ આવશે બી. લો, પૂરા કરી દીધા તમને MCQ. જે કઈ કામ ના હતા એ બધા થઈ ગયા. હવે છે પ્રિપરેશન ઓફ આલ્કીન. હેલો સર. બોલો. સર એમસીક્યુ માં ડાઉટ હતો. હા તો કાલે મોકલી દેજો. સર એમાં એલિફેટિક ની હેલોજનની પ્રતિક્રિયાનો ક્રમ પૂછ્યો હતો. શેનો ક્રમ પૂછ્યો છે? એલિફેટિક વિસ્થાપન પ્રક્રિયામાં હેલોજનની પ્રતિક્રિયાનો ક્રમ. હેલોજનની રિએક્ટિવિટીનો તો એ તો હેલોજનની તમે શીખવાડેલી નથી હેલોજનની? સર એલિફેટિકમાં પૂછ્યો. હા તો એ એલિફેટિક ની અંદર જ તે. એ તો આ નહીં બને. આ જ નથી કીધેલો તમને. સૌથી રિએક્ટિવ કયો? F2, પછી Cl2, પછી Br2, છેલ્લે I2. આવું ન લખાયું કે આ એકદમ વેરી ફાસ્ટ, આ ફાસ્ટ, આ સ્લો અને આ વેરી સ્લો, એવું લખાયું હતું કે નહીં કાલે? કાલ કે પમદી એવું કાંક લખાયું હતું ભાઈ, મને એક્ઝેક્ટ યાદ નથી. તો એ તો એમાં હું બોલ્યો તો આ રિએક્ટિવિટી નો ઓર્ડર છે. આલ્કેન નું બધું કામ પૂરું થઈ ગયું. આલ્કેન ની અંદર હવે કાંઈ બાકી નથી. અલગ અલગ રીતે હવે આપણે આલ્કીન બનાવીએ. બરાબર, ચલો હેડિંગ આપો આલ્કીન. આલ્કીન જે છે આને ઓલેફિન્સ કહેવાય. બરાબર, આની અંદર sp2 કાર્બન આવેલા હોય, અનસેચ્યુરેટેડ કહેવાય. આલ્કેનની હું શરૂઆત કરું આલ્કીનની એની પહેલા એક નાની એવી બીજી માહિતી આપી દઉં છું. બરાબર, એલપીજી ની અંદર પ્રોપેન અને બ્યુટેન મેઇનલી હોય. બરાબર, પ્રોપેન અને બ્યુટેન. એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અને આપણે ઘરે જે સિલિન્ડર વાપરીએ છીએ એ છે ભાઈ સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આમાં મેઇન કોમ્પોનન્ટ હોય મિથેન. આની અંદર મુખ્ય કોમ્પોનન્ટ છે એ કયો હોય? મિથેન હોય. આવું તમે ક્યાંક ક્યાંક વાંચો, આ બધું અમથું લખેલું છે એટલે હું તમને લખી દઉં છું. મિથેન એક એવો છે કે જેનું ડાયરેક્ટલી ઓઝોનોલિસિસ થાય અને પ્રોડક્ટ તમને મળે ફોર્માલ્ડિહાઇડ. બરાબર, મિથેન નું ડાયરેક્ટલી ઓઝોનોલિસિસ થઈ શકે અને પ્રોડક્ટ જે છે એ તમને શું મળી જશે? મિથેનોલ. મિથેન નું ઓઝોનોલિસિસ પોસિબલ છે. એટલે એક વધારાની રિએક્શન જે એમાં આપેલી છે એ મેં તમને અહીંયા આગળ કહી દીધી. હવે વધારેની કોઈ ઇન્ફોર્મેશન નહીં. આમાં તો પછી ભાઈ પેટ્રોલની પ્યોરિટી કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય, ઓક્ટેન નંબર ને એવું આપેલું છે, પણ એ આઉટ ઓફ સિલેબસ થઈ ગયું છે, ડેડ થઈ ગયું છે, એટલે એ વાંચવાની જરૂર નથી.
આ ખાલી એક ઇન્ફોર્મેશન હતી તો એ તમને કહી દીધી. ચલો આવી જાવ આલ્કેનમાં. અલ્કિન પેરાફિન કહેવાય છે. અચ્છા, આમાં આઇસોમેરિઝમ ક્યાંથી સ્ટાર્ટ થશે? ચલો, ચેઇન આઇસોમેરિઝમ થવા માટે મિનિમમ કાર્બન કેટલા? મિનિમમ કાર્બન એટમ્સ. ચેઇન બનવા માટે કેટલા? પીઆઈ થવા માટે કેટલા? બરાબર. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ શો કરવા માટે કેટલા? ઓપ્ટિકલ આઇસોમેરિઝમ શો કરવા કેટલા કાર્બન? આ પૂરું કરી દો. ચાલો, આ ટેબલ પૂરું કરો. ફિફ્થ નંબર હજી એક એડ કરી દઉં છું, જીઆઈ. આ તો જીઆઈ શો કરશે ને. કોઈને આનો આન્સર આવી જાય તો કહેજો ભાઈ. આન્સર આવી ગયો હોય તો કહેજો ભાઈ. બોલો. બોલો. પેલા ત્રણેયમાં ચાર કાર્બન છે. પેલા 3 ની અંદર 4 કાર્બન. એક્ઝામ્પલ સાથે બોલજો એટલે મને એક્સપ્લેન કરવાની ખબર પડે. પેલામાં 1 બ્યુટેન. 1 બ્યુટીન. બ્યુટેન આવડું આ 2 મિથાઇલ પ્રોપેન. હા, હવે બરાબર. જો અહીંયા આગળ છે એ પેરેન્ટ ચેઇન ની અંદર કેટલા કાર્બન થયા? બોલો. 4. અને અહીંયા પેરેન્ટ ચેઇનમાં કેટલા કાર્બન થયા? 3. તો ચેઇન આઇસોમર કોને કહેવાય? પેરેન્ટ કાર્બનના ચેઇનના નંબર બદલાય જ ને. તો આને આપણે ચેઇન આઇસોમર કહેશું. બરાબર છે. પીએ પોઝિશન આઇસોમર નું એક્ઝામ્પલ તો મેં અત્યારે જ અહીંયા આગળ લખી દીધું. 1 બ્યુટીન અને 2 બ્યુટીન. ધીસ આર પીઆઈ. ધીસ ટુ આર રિલેટેડ એઝ પીઆઈ. ફંક્શનલ ગ્રુપ આઇસોમર ની અંદર બોલો. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ ની અંદર 4 છે. કયા કયા એક્ઝામ્પલ કયો? ફંક્શનલ ગ્રુપ ની અંદર એક્ઝામ્પલ કયું થઈ શકે? ફંક્શનલ ગ્રુપ બોલો. આવડે જ છે, થોડુંક વિચારો. સર બોલો. 4 કાર્બનો પર જો ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ ઓ મૂકીએ તો કીટોન, ચોથા ઉપર મૂકીએ તો આરડીઆઈ. નહીં, આમાં બીજા કોઈ હેટ્રો એટમ ઇન્સર્ટ નહીં કરવાના. ના, તમને એવું કીધું કે ભાઈ આપણને અહીંયા આગળ ખાલી શું કીધું છે? અલ્કેન એટલે અલ્કેન. એમાં બીજા કોઈ હેટ્રો એટમ કે એવું કાંઈ લઈ ન શકાય. મેં જો આ પેલા 2 એક્ઝામ્પલ કર્યા તો આની અંદર કોઈ પણ નવા હેટ્રો એટમ એડ કર્યા? હેટ્રો એટમ છે એ તમે એડ કરવા જાઓ તો 3 નંબર ઉપરથી જ શરૂ થઈ જાય. ચલો, જો અહીંયા આગળ હું સીએલ એડ કરું તો આ 1, આ 2, અહીંયા આગળ એડ કરીએ તો અહીંથી જ શરૂ થઈ જાય ને પોઝિશનલ. તો 3 કાર્બન આવે મિનિમમ. અહીંયા આગળ છે એ મિનિમમ કેટલા કાર્બન આવ્યા? 4. આમાં પણ મિનિમમ કેટલા કાર્બન આવ્યા? 4. ઓકે, એટલે લેવાના તો ખાલી હાઇડ્રોકાર્બન જ, કોઈ બીજા વધારાના એટમ એડ નથી કરવાના. હાઇડ્રોકાર્બન લઈને ફંક્શનલ ગ્રુપ આઇસોમર બનાવો. ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ એટલે એની અંદર, ચલો હું જવાબ કહી દઉં છું. હવે જવા દો. માનો કે એક મેં લીધું અહીંયા આગળ પ્રોપીન, CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. તો બીજું હું અહીંયા આગળ સાયક્લોપ્રોપેન લઈ શકું કે નહીં? જો
ફંક્શનલ ગ્રુપ કોને કહેવાય? અહીંયા આલ્કિન છે ને આ તો સાયક્લો આલ્કેન થયો. આની ફોર્મ્યુલા જો શું આવે? C3H6. આની ફોર્મ્યુલા C3H6. તો તમારે અહીંયા આગળ જવાબ લખવો જોઈએ કે ફંક્શનલ ગ્રુપ આઇસોમર ની અંદર મિનિમમ 3 કાર્બન એટમ જોઈએ. મિનિમમ 3 કાર્બન એટમ. અહીંયા હું બાકીના જવાબ પણ લખી દઉં એટલે તમને લોકોને કમ્પેરિઝન કરવું હોય તો ખબર પડે. અચ્છા, ફંક્શનલ ગ્રુપ આઇસોમેરિઝમ ની જગ્યાએ એક નવો પણ વર્ડ યુઝ કરી શકે. શું વર્ડ યુઝ કરી શકે બોલો? રિંગ ચેઇન આઇસોમર. રિંગ ચેઇન આઇસોમર. આ બધા ક્વેશ્ચન્સ આઇસોમેરિઝમ ને અંતે આવડી જવા જોઈએ. અને હું તમને જે આલ્કેનમાં બધા પોઈન્ટ્સ કહું કેવું કહેવાય. ઓપ્ટિકલ માટે બોલો કેટલા કાર્બન મિનિમમ રિક્વાયર્ડ? મિનિમમ કેટલા કાર્બન જોશે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ થવા માટે? બીજો કોઈ એટમ નહીં. હાઇડ્રોકાર્બન એટલે હાઇડ્રોકાર્બન જ હોવા જોઈએ. બોલો. 6 carbon sorry 3 methyl pentene. હા, 3 મિથાઇલ પેન્ટીન પણ 1 2 3 એવું બોલવાનું. બરાબર, એટલે વાંધો નહીં, ચાલશે. આમાં 1 જ હશે, તે 3 કીધું એટલે માની લો, પણ અહીંથી નહીં 3 થઈ, 1 2 ને 3. અહીંયા કાર્બન કાયરલ બને છે એટલે કે મિનિમમ કેટલા કાર્બનની જરૂર પડી બોલો? 6. મિનિમમ 6 કાર્બન હોય તો આ આઇસોમેરિઝમ થાય, અધરવાઇઝ આ આઇસોમેરિઝમ ન થાય. બરાબર, આમાં મેં કોઈ જગ્યાએ હેટ્રો એટમ નથી લીધા. જ્યોમેટ્રિકલ થવા માટે થઈને મિનિમમ કેટલા કાર્બન જોઈએ? 4. ભાઈ બ્યુટુઇન થી જ શરૂઆત થઈ જાય ને. જો બ્યુટુઇન થી જ શરૂઆત થઈ જાય. બ્યુટુઇન એમાં સીસ અને ટ્રાન્સ. જ્યોમેટ્રિકલ એટલે કયા? સીસ અને ટ્રાન્સ. અચ્છા, તમને એવું પૂછ્યું હોય કે સાયક્લિકમાં મિનિમમ કેટલા જોઈએ સીસ ટ્રાન્સ થવા માટે? સાયક્લિક ની અંદર સીસ ટ્રાન્સ થવા માટે કેટલા જોઈએ મિનિમમ કાર્બન? કેટલા? 8. હા, 8. આ મેં તમને કીધેલું તો 8 ની રિંગ તમને સીસ અને ટ્રાન્સ બે માં મળે. તો આ બધા પોઈન્ટ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાના. અચ્છા, સાયક્લો આલ્કેનમાં કીધું હોત તો? સાયક્લો આલ્કેન ની અંદર ડાય સબસ્ટિટ્યુટેડ સાયક્લો આલ્કેન મિનિમમ કેટલા કાર્બન? સાયક્લો આલ્કેન ડાય સબસ્ટિટ્યુટેડ યાર યાદ કરો. આ સાયક્લોપ્રોપેન, અહીંયા એક મિથાઇલ મૂકો, એક અહીંયા મિથાઇલ મૂકો. આવું નહોતું કરાયું? મિથાઇલ અને મિથાઇલ બે ઉપર હોય, એક મિથાઇલ ઉપર ને એક મિથાઇલ નીચે હોય. તો 3 અને 2 એટલે ટોટલ 5 કાર્બન ની જરૂર પડે. ચાલો છોડો. હવે આલ્કેન ની પ્રિપરેશન્સ કઈ કઈ એ આપણે કરવાની છે. તો પ્રિપરેશન ઓફ આલ્કેન ની અંદર રિડક્શન ની પ્રોસેસ છે એ આપણે 2 જોઈએ છે, અને બાકી બધી જ એલિમિનેશન રિએક્શન, બધી જ ટાઈપની એલિમિનેશન રિએક્શન E2 E1 રિએક્શન થી જ આપણને છે એ મળી શકે આલ્કિન. આલ્કિન એટલે શું છે? ડબલ બોન્ડ. ડબલ બોન્ડ બનાવવા માટે કઈ પ્રોસેસ જોઈએ? બધી જ ટાઈપની એલિમિનેશન.
જેટલા કોઈ પણ એલિમિનેશનની પ્રોસેસ શીખ્યા એ બધી જ એલિમિનેશનની પ્રોસેસ એપ્લાય કરવાની. એટલે કાલ તમે લોકો છે એ એક કામ કરીને આવશો, એક લિસ્ટ બનાવતા આવશો કઈ કઈ એલિમિનેશનની પ્રોસેસ તમે અત્યાર સુધી શીખ્યા. રિએક્શન મિકેનિઝમમાં ગોતજો આલ્કોહોલનું એલિમિનેશન, અલ્કાઇલ હેલાઇડની E2 રિએક્શન. કાલ બધી તમને ઘણી બધી કરાવી હશે મેં, રિએજન્ટ્સ પણ અલગ અલગ લઈને. એટલે આપણે એક કામ કરીએ, આવતીકાલે સ્ટાર્ટ કરીએ છીએ આલ્કિનની. જો રિએક્શન્સ તો છે ને એ મેઇન કરાવવાની છે. પ્રિપરેશન ને સિન્થેસિસ તો બધી આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. E2 ઇવન રિએક્શન મિકેનિઝમનું રિવિઝન નથી કરાવવાનું. ઓલું સેટઝેપ હોફમાન ને એવું બધું શીખવાડેલું હતું તમને ઓલરેડી. તો એ બધું કઈ રિવિઝન કરાવવાની જરૂર નથી. તો મારે તો તમને આની કેમિકલ પ્રોપર્ટી છે ને એ શીખવાડવાની છે. એટલે કાલ તમારું હોમવર્ક એ છે, એક તો આલ્કેનના બધા MCQ સોલ્વ કરીને આવો, અને બીજું હોમવર્કની અંદર એલિમિનેશન રિએક્શન બધી કોપ એલિમિનેશન તમે લઈ લો, ઘણા બધા કરાવ્યા છે અલગ અલગ ટાઈપના, બરાબર. એ બધા જ એલિમિનેશનનું એક ખાલી લિસ્ટ અલગ કરીને આવજો. ઓકે, ચાલો અહીં સુધી રાખીએ. આવતીકાલે આપણે આલ્કેનથી આગળ આલ્કિનની રિએક્શનથી આગળ કન્ટિન્યુ કરશું.